હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃતમાં 9મું ચેપ્ટર કિમ વૈદ્યન પ્રયોજન જેનું સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચાલો આપણે આગળ વધીએ। કિમ વૈદ્યેન પ્રયોજન જેનું આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈ લઈએ। ઓકે, તો સાચો વિકલ્પ પસંદ કરો। દિનાંતઃ નામ કિમ રાત્રિ, ત્રિભુક્તમ કિદશમ ભવતિ સદા રોગમ, ધાત્વ ઇતસ્ય પ્રકરણાનુરૂપમ અર્થ કહ વાત પિતાદ્ય, વૈન તે નામ કહ ગરુડ। ત્યાર પછી સંસ્કૃત ભાષામાં જવાબ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આવા સરસ મજાના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનો કોમર્સ આર્ટ્સ બધા માટેના અને બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના જે અસાઇનમેન્ટ પેપર આવે છે, બરાબર, તો એમના સોલ્યુશનો સાથે આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જવાના છે, બરાબર। તો આ બધી વસ્તુ તમામ મટીરિયલ મળી જશે, એકવાર ત્યાં જઈને મેળવી લેશો। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં ધોરણ 12માં જઈ તમે તમામ પેડ પ્લાન મેળવી શકશો, એક્ઝામ પેપરમાં પેપરો, બરાબર, આ બધી વસ્તુ તમને મળી જવાની છે। અને બધા આર્ટ્સના તમામ વિષયનો સ્વાધ્યાય। વારી કદા પેયમ, વારી નિશાંતે પેયમ, ભોજનાંતે કિમ પેયમ અસ્તિ, ભોજનાંતે તક્રમ પ્રેયમ અસ્તિ, કિદક કિદશમ ભોજનમ બલવર્ધનમ પ્રોક્તમ, દ્વિભુક્તમ ભોજનમ બલવર્ધનમ પ્રોક્તમ, ચતુર્ભુક્તમ ભોજનમ કિદર્શમ પ્રોક્તમ, ચતુર્ભુક્તમ ભોજનમ મારકમ પ્રોક્તમ, કે આત્મનઃ ચિકિત્સા ભવંતિ, हिताहारा मिताहारा च अल्पाहारा ये जना सन्ति ते आत्मनः चिकित्सा भवन्ति, क चिकित्सां कर्तुं महर्ति, भीषक चिकित्सां कर्तुं महर्ति, व्याध्यकं न उपरसन्ति य नर व्या मरीस्व न ग्रात्र पदभ्याम उद्वतीर्थ तम व्याध्य न उपसर्पन्ति। નીચેની પંક્તિઓના સંદર્ભ સમજાવો। કિમ વૈદ્યન પ્રયોજનમ એનો અનુવાદ છે, વૈદ્યનું શું પ્રયોજન રહે છે, અહીંયા એમનું સ્પષ્ટીકરણ છે જે વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો। વેરી ગુડ, ચાલો, બરાબર। નહીતર મિત્રો વિડીયો ઘણો મોટો બનશે, એટલા માટે આપણે કહીએ છીએ કે ભાઈ તમે વિડીયો પોઝ કરીને છે એ સરળ રીતે શું કરી શકો છો, લખી શકો છો। ક્લિયર? ચાલો આપણે આગળ વધીએ। આહારામ, બરાબર, શું છે? આહારામ પચતી વહિરમ, અનુવાદ અગ્નિ આહારને શું કરે છે તો કે પચાવે છે, બરાબર। તો એનો અનુવાદ લખવાનું છે, ત્યાર પછી સ્પષ્ટીકરણ વ્યવસ્થિત રીતે અહીંયા આપેલું છે, ત્યારબાદ અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ શું કહે છે એ પણ અહીંયા આપેલું છે, તો એ પણ આપણે લખવાનું છે। સમીક્ષ્ય કુર્યાદ વ્યાયામમ, બરાબર, તો એ પણ સરસ મજાનું બોર્ડમાં પૂછાઈ ગયેલું છે, જો ક્લિયર, તો એ બી તમે વ્યવસ્થિત શું કરી શકો છો, લખી શકો છો। ક્લિયર? ચાલો આગળ વધીએ। ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે। વૈદ્યની જરૂર ક્યારે રહેતી નથી, ભોજનના કેટલા પ્રકારો કહ્યા છે અને કયા કયા, 4 પ્રકારના ભોજનના પરિણામો કયા કયા છે, ચિકિત્સકમાં કયા કયા ગુણો હોવા જોઈએ, વ્યાયામ કેવી રીતે કરવો જોઈએ, બરાબર। ચલો વિવરણાત્મક નોંધ લખો। વ્યાધ્ય, બરાબર, તો વિવરણાત્મક નોંધ આપેલી છે વ્યાધ્ય, ક્લિયર। ત્યાર પછી ધાતવઃ, તો એમની પણ સરસ મજાની વિવરણાત્મક નોંધ આપવામાં આવેલી છે, ધાતવઃ, ક્લિયર। ચાલો આગળ વધીએ। સમીક્ષાત્મક નોંધ લખો। ભોજનના પ્રકારો, તો ભોજનના પ્રકારો કયા કયા છે, બરાબર, તો એની તમારે સમીક્ષાત્મક નોંધ લખવાની છે, ક્લિયર। ભોજનના પ્રકારો, આહાર અને વ્યાયામ, જો એ બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગયું છે, આહાર અને વ્યાયામ, બરાબર, તો એ પણ તમારે સરસ મજાનું શું કરવાનું છે, લખી નાખવાનું છે, તો કઈ વાંધો નહીં, ચલો, બરાબર। તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન અહીં વિદ્યાર્થી મિત્રો આપણું પૂર્ણ થાય છે। તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, બરાબર। અહીંયા સુધી આપણે
રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.